પોલીસની હલચલ પણ વધી ગઈ છે ગૌતમ. પહેલા જ્યારે આપની સાથે ચર્ચા કરતી હતી ત્યારે પોલીસનો આટલો સ્ટાફ નતો જોવા મળી રહ્યો. આપની પાછળ ચોક્કસથી હું કેમેરામેનને કહીશ કે જોઈ રહ્યા તમે જોઈ રહ્યા હું સંધ્યા સીધા જ દ્રશ્યો જે છે તે તમને બતાવવા જઈ રહ્યો છું. હું નજીક જઈ રહ્યો છું કે જ્યાં જે ગણતરી ચાલી રહી છે તે ગણતરી અંતર્ગત ના જે દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. એટલે કે અત્યારે હાલ આ જે છેલ્લો રાઉન્ડ છે એટલે કે હવે ટૂંક સમયની અંદર ગમે ત્યારે આ ગણતરી પૂર્ણ થઈ શકે છે, ગમે ત્યારે પરિણામ આવી શકે તેમ છે. ત્યારે અત્યારે હાલ આ પોલીસના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે તમામ સ્ટેન્ડ બાય થઈ ચૂક્યા છે, ઊભા થઈ ચૂક્યા છે. એટલે કે હવે પરિણામની ઘડીઓ જે છે તે ગણાઈ રહી છે ને ઘડીઓ ગણાતી હોય ત્યારે તમામ લોકો એક્શનમાં આવતા હોય છે ને એ દ્રશ્યો અત્યારે હાલ કાઉન્ટિંગ બહારના જોવા મળી રહ્યા છે. એટલે એક બાદ એક નેતાઓ જે છે તે પણ બહાર આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સમર્થકો જે છે તે પણ જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી તેઓ અહીંયા હતા, તેઓ એક જ વાત કરી હતા કે ભારતીય જનતા પાર્ટી જીતશે. અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી એના જે નેતાઓ જે છે તેમની સાથે વાત કરી. શું કહેશો, આપ કાઉન્ટિંગની અંદર હતા, શું સ્થિતિ છે અને છેલ્લો રાઉન્ડ છે, શું માનો છો? ભારતીય જનતા પાર્ટીનો નિશ્ચિત વિજય થશે. 1000થી વધુ વોટથી ભારતીય જનતા પાર્ટી આગળ થઈ ગઈ છે. હજી પણ એક રાઉન્ડ બાકી છે, એમાં પણ ભારતીય જનતા પાર્ટી પ્લસ થાય એ પ્રકારનો છે. અને અમે શરૂઆતથી જ ચોક્કસથી કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી જીતશે. 1000 આજુબાજુ છે અને હજુ પણ વધુ લીડથી જીતીશું. હજી પણ વધુ લીડ આવશે 500,000ની, એટલે લગભગ આશરે 2000 આજુબાજુ લીડમાં જીતી જઈશું. બાબર નિર્ણાયક બન્યું ભાજપ માટે, એવું કહી શકાય. બદલાયો છે. બાબરે ભારતીય જનતા પાર્ટી અને સંસ્કૃતિ માટે રંગ રાખ્યો છે આજે. અને જ્ઞાનીબેનના ઘરની અંદર જ ગાબડું પાડ્યું છે. દરેક ચૂંટણીમાં જ્ઞાનીબેન આ વિસ્તારમાંથી લીડ લેતા હતા, પરંતુ આ વખતે બાબરે ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત કર્યો છે. એ બાબરે કર્યો છે. શું માનો છો, જીત નિશ્ચિત છે, જીત નજીક છે? વહેલી સવારે આપણે મળ્યા હતા ત્યારે પણ તમે પ્રત્યુત્તર આપ્યો હતો અને તમે કહેતા હતા કે જીતીશું. એ અત્યારે હાલ સાચું ઠરી રહ્યું છે. શું માનો છો, બાબર તમારી માટે નિર્ણાયક બન્યું? હા, બાબરનો અમને વિશ્વાસ હતો. બાબરમાં જે અમે મહેનત કરી હતી એ અમને ખબર હતી અમે બાબરમાં કેટલા વોટ કાઢી શકશું. એટલે બાબરે ખૂબ સારા મતદાન કર્યું અને બીજેપીની સારું વોટિંગ કર્યું, એટલે બીજેપી વિનંતી. 7 વર્ષનો સંઘર્ષ હતો, એમાં એવું લાગતું હતું કે બાબરમાંથી વોટ નથી મળ્યા. જો બાબરમાંથી વોટ મળશે તો જીતીશું, એવું પ્રકારનું. એટલે લેશન બરાબર કર્યું તો એવું લાગે છે. જોરદાર લેશન કર્યું, રાત દિવસ ઉજાગરા કરીને સુઈ પણ નહીં રહ્યા અને ખૂબ મહેનત કરી એટલે પરિણામ આવ્યું છે. ગૌતમ 1500 નો આંકડો અહીંયા થોડો બદલાયો છે. આપની પાસે આવું છું ગૌતમ, આપની પાસે આવું છું. બાબુભાઈ નું કહેવું છે કે 1500 નહીં પરંતુ ગુલાબસિંહ 2500 મતથી હારી રહ્યા છે. 2500 થી વધુ કેટલો એક્ઝેક્ટ આંકડો હવે શું લાગે? છેલ્લો રાઉન્ડ છે 2000 કે 2500. 2500. આખું સેન્ટેન્સ બોલીને જણાવો જરા કે કોણ જીતે છે, કોણ હારે છે. જે રીતે ટ્રેન્ડ સેટ થયો છે એ ટ્રેન્ડમાં તો અત્યારે લાગે છે કે હજી એને 1000-1500 ની લીડ મળવી જોઈએ. 1000 તો મળશે કદાચ એવું લાગી રહ્યું છે. એટલે હારજીત જે 1000-1500 ને મેં સવારે જ્યારે સંદેશ ટીવીમાં હતો ત્યારે મેં અનિલભાઈને કીધું હતું ત્યારે 15000 મતે 14000 મતે આગળ હતા. ત્યારે મેં કીધું હું કોંગ્રેસ 1000થી 1500 મતે હારશે. એટલે અનિલભાઈ માનવા તૈયાર નહોતા. પણ મેં એમને એમ કીધું કે આ મશીનો સેટ છે અને આ પરિણામ આ જ આવશે. અને આ વાત હું અત્યારે પહેલી વાર નથી કરતો. તમારું કાઉન્ટિંગ શરૂ થયું ને પહેલાની વાત છે. અને એ કહેવાનું મારી પાસે સજ્જડ કારણો છે. અને એ કારણો એ છે કે ઈવીએમ કેવી રીતે સેટ થઈ શકે છે એના વિશે મેં ઘણું બધું વાંચ્યું છે, ઘણું જાણું છું. અને ભવિષ્યમાં કદાચ જો ચાન્સ મળશે તો સાબિત પણ કરશું કે ઈવીએમ કેવી રીતે સેટ થાય છે. એક છેલ્લો આંકડો આપી દો કે ગુલાબસિંહ કેટલા મતથી હારે છે, સ્વરૂપજી કેટલા મતથી જીતે છે? 2000 થી 2500 મત. 2000 થી 2500. બ્રેકિંગ ન્યૂઝ. બાબુભાઈ કહી રહ્યા છે કે 2000 થી 2500 મતથી ગુલાબસિંહ હારી રહ્યા છે. એક સમયે જે લીડનો આંકડો 14000 સુધી પહોંચી ગયો હતો ત્યાં હવે ગૌતમ નવો આંકડો એક સામે આવ્યો છે. કારણ કે છેલ્લો આ રાઉન્ડ સમીકરણો જે બદલાઈ રહ્યા છે, અહીંયાથી જે ભવિષ્યવાણી થઈ રહી છે 2500 નો આંકડો, ત્યાંથી બીજેપી શું કહી રહી છે એમને પણ પૂછો. ચોક્કસથી સંધ્યા જીત નિશ્ચિત હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો ગેલમાં આવી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે છે તે વિક્રીનું નિશાન કરતા પણ થોડા સમય પહેલા કેમેરામાં કેદ થયા હતા. શું કહેશો, હવે જીત નિશ્ચિત છે, 2500 ની લીડ? આ જ પ્રકારની વાત હતી. જ્યારથી ચૂંટણી યોજાતી હતી ત્યારથી એક જ સમીકરણ હતું કે હાર જીતનું માર્જિન જે છે તે 2 થી 5000 ની વચ્ચે હશે. હાજી બસ 2500 થી 3000 ની લીડ મળશે. અને અમારી આશા તો લગભગ 7-8 હજારની હતી, પણ અમારી ધારણા પ્રમાણે તો લીડ ઓછી મળી છે. ને કે અમને એવો વિશ્વાસ હતો કે અમે 8-9 હજારથી લીડથી જીતશું.
ચોક્કસથી તો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે તમામ લોકો જે છે તે જે પરિણામની આતુરતાપૂર્વક રાહ જોતા હતા તે પ્રકારના દ્રશ્યો તમામ સ્ટેન્ડ બાય થયેલા જોવા મળી રહ્યા છે. એ જ રીતે સીધા બહારના દ્રશ્યો તમને બતાવવા જઈ રહ્યો છું કે જ્યાં કાર્યકર્તાઓ જે છે તે ભારતીય જનતા પાર્ટીના ધીરે ધીરે રોડ ઉપર જમા થતા જે છે તે જોવા મળી રહ્યા છે. જીત થતી નિશ્ચિત જોવા મળી રહી છે ને તેને લઈ અને તમામ લોકો જે છે તે ઉત્સાહપૂર્વક ઉજવણી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દ્રશ્યો સાફ રીતે જોવા મળી રહ્યા છે કે મોટી સંખ્યાની અંદર જે લોકો અત્યારે હાલ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. આ સીધા જે કાઉન્ટિંગ સ્ટેશન જે છે તેના બહારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. ગેટની બહાર લોકો જે છે તે વિક્ટરીનું નિશાન કરીને એકબીજા જે ઉજવણી કરતા હોય જીતની જે વાત રજૂ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાફ રીતે જોવા મળી રહ્યું છે કે એક ભારત માતા કી જય બોલાવી રહ્યા છે લોકો, ઉત્સાહપૂર્વક આવી રહ્યા છે. કારણ કે ક્યાંક ધબકારા સંધ્યા થમી ગયા હતા. 16 રાઉન્ડ સુધી કોંગ્રેસ આગળ હતું. ત્યારબાદ 16 રાઉન્ડ બાદ જે સમીકરણો રચાયા છે અને ત્યારબાદ લીડ ગૌતમ છેલ્લો રાઉન્ડ પૂર્ણ થવાને હજુ કેટલો સમય છે? કારણ કે ઈવીએમ ખોટવાયું હતું તેવા સમાચાર ત્યાંથી સામે આવ્યા. હજુ કેટલો સમય, ફાઇનલ પરિણામ માટે કેટલો સમય લાગી શકે છે? હજુ 23મો રાઉન્ડ શરૂ છે. 23મા રાઉન્ડની ગણતરી કરવામાં આવી રહી છે. ત્યાં ઈવીએમ ખોટવાયું હતું, તેને સાઈડમાં મૂકવામાં આવ્યું હતું, પરંતુ 1000ની લીડ સાથે તે 22મા રાઉન્ડ અંતર્ગતની કાર્યવાહી પૂર્ણ કરીને 23મા રાઉન્ડની ગણતરી શરૂઆત કરવામાં આવી છે. તેમાં પણ લીડ મળી રહી છે. એટલે કે જ્યારથી ચૂંટણી સર્જાઈ હતી ત્યારથી ન્યૂઝ 18 જે છે તે વાત કરતું હતું કે જન સમર્થન ભારતીય જનતા પાર્ટી તરફ છે, સરકાર તરફ છે અને એ તરફનો ઝુકાવ જે છે તે જોવા મળી રહ્યો છે. એટલે કે હાર જીતનું માર્જિન જે છે તે 3 થી 5000ની વચ્ચે હશે. તે વાત પણ સાચી દોડીને જાઓ કાઉન્ટિંગની નજીક, ફરી દોડીને જાઓ ત્યાંથી આંકડો આપો અમને. ચોક્કસથી જીતના દ્રશ્યો બતાવીશું આપણે. 23મો રાઉન્ડ પૂરો થઈ ચૂક્યો છે. કેટલો જીત હાર જીતનું માર્જિન શું રહ્યું છે? 2200 વોટથી ઉપર સ્વરૂપજી જીતી રહ્યા છે. અત્યારે 23મો રાઉન્ડ ચાલુ છે. કેટલું કાઉન્ટિંગ થઈ ગયું છે? કેટલા મત બાકી હતા? છેલ્લો અડધો રાઉન્ડ બાકી છે, બાકી બધું પતી ગયું. અડધો રાઉન્ડ બાકી છે અને 2200 વોટ થી સ્વરૂપજી જીતતા હોય તે પ્રકારની વાત છે. આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ઠાકોર સમુદાયના તમામ સમર્થકો જે છે તે બહાર જોવા મળી રહ્યા છે અને એ એક જ વાત કરી રહ્યા છે કે જીતીશું અને એ પ્રકારની અડધો રાઉન્ડમાં એક ક્વિક રિએક્શન લઈ લઈએ અહીંયાથી. અડધા રાઉન્ડમાં કેટલો ફેર પડે, કેટલા મતનો ફેર પડી શકે? 1 મિનિટ ગૌતમ. 500-700 એટલે એમણે ઓલરેડી 2200-2500 કીધા છે. એટલે 3000ની આસપાસ કદાચ આ આંકડો જો બેસી રહ્યો છે જીતનો, તો 3000ની આસપાસથી એ મતથી 3000 મતથી લીડથી સ્વરૂપજી જીતી રહ્યા છે. એ આંકડો અત્યારે અમારી સામે આવ્યો છે. અમે લગભગ 2 થી 3000 ઉપરના વોટથી જીતીએ છીએ અને એમાં વાવ વિધાનસભાના મતદારો આ વખતે મન મનાવી લીધું હતું કે 7 વર્ષનો એમણે વનવાસ ભોગવ્યો છે. વિકાસના દ્વાર ખોલવા માટે વાવ વિધાનસભાના એમાં ભાભર તાલુકાએ નક્કી કર્યું હતું કે આપણે 16 થી 18000ની અમારી લીડ હતી. અમારી ગણતરીની ધારણા મુજબ કે સુઈગામ અને વાવ તાલુકો 15000ની લીડ આપશે. એ ગણતરી સાથે જ અમે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરોએ પ્લાનિંગ કર્યું હતું કે આપણે ભાભરમાંથી 17-18 લીડ લઈશું. એટલે એ મુજબ જ અમને મત મળ્યા છે અને 2 થી 3000 વોટ અમે જીતીએ છીએ. હાલ તમે જોઈ રહ્યા છો ગુલાબસિંહ રાજપૂત જે છે તે કાઉન્ટિંગ સ્ટેશન થી બહાર આવી રહ્યા છે. સીધા તેમની પાસે જઈશું, તેઓ શું કઈ કહી રહ્યા છે. કારણ કે હાર જીતનું માર્જિન જે છે તે બદલાઈ ચૂક્યું છે. 23મો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે ગુલાબસિંહ રાજપૂતની પહેલી પ્રતિક્રિયા સામે આવી રહી છે. તેમની સાથે વાત કરીશું. ચાલુ કરજો. નજીવા વોટના હાર જીત થઈ છે એટલે જે પણ હશે હવે સમીક્ષા કરશું અને એના પરથી લોકોનો જે જનાદેશ છે અમે સ્વીકારીએ. લોકોએ વિપક્ષનો જનાદેશ આપ્યો. તમે વિપક્ષમાં છીએ ને રહીશું, જ્યાં પણ હવે આવનારા સમયમાં એનો અમે કમીઓ દૂર કરશું. ગુલાબસિંહ રાજપૂત છે, તેમની સાથે વાત. ગુલાબસિંહ, પરિણામ જે પ્રકારે આવ્યું છે શું કહેશો? ભાજપ છેલ્લા રાઉન્ડની ગણતરી ચાલુ છે અને 1000 વોટે આગળ છે અને જે લોકોએ ચુકાદો આપ્યો છે અમે એને સ્વીકારીએ છીએ. જનાદેશને જે પણ અમારી ખામીઓ રહી છે એનું સમીક્ષા કરશું અને આવનારા સમયમાં એ દૂર થાય અને ફરતી એક વખત વાવ વિધાનસભાની અંદર કોંગ્રેસ જીતે એના માટેનો પ્રયત્ન. 16 રાઉન્ડ બાદ આ બાબર જે છે તેમાં આ પ્રકારની અસર જે છે તે જોવા મળે છે. બાબરે માં સમર્થન ના મળ્યું. આ બધા આપ્યું છે, લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે. વિપક્ષમાં હતા, તંત્ર એમની જોડે હતું, છતાં 1000-1500 જેટલા નજીવા વોટનો માર્જિન રહ્યું છે.
એટલે એમાં ભાભરે સાથ આપ્યો, વાવ સોઈગામે ઘણો સાથ આપ્યો છે. બધાનો આભાર માનું છું. આપના માધ્યમથી વાવ સોઈગામ ભાભરની જનતાનો આભાર માનું છું. ક્યાં એવી ગૌતમ, ચૂક રહી ગઈ કે સવાલ જે પૂછો કે આ પરિણામો અસર કરી ઈવીએમ છે? વાળો સવાલ તો તમે જોયું કે એને બિચારાને કંઈ ખબર પડતી નથી એમાં. ઈવીએમ જે છે તેમાં છેડા કરવામાં આવે છે ને તે હાર જીતનું માર્જિન બદલી રહ્યા છે. આપી દીધી મેં હવે આપી દીધી. તો હાર બાદ હવે કશું બોલવા, બીજું કંઈ બોલવા માટે તૈયાર નથી. અહીંયાથી